નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં. તો દર્શક મિત્રો, આપણે ફરી વખત આવી ગયા છીએ રીંગણા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. ત્યાં આગામી મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા આગામી 20, 21 ને 22 એમ 3 દિવસ કેટલ શોનું, વિન્ટેજ કારનું, વિન્ટેજ ટ્રેક્ટરનું, હાઇબ્રિડ બિયારણનું તેમજ અલગ અલગ જે ખેડૂત મિત્રો લગતો અહીંયાનું જે ખૂબ જ સુંદર મજાનો શોનું આયોજન કરવામાં આવ્યું છે. અને આવી જ રીતે ગવર્મેન્ટ અલગ અલગ આજનો જે જનરેશન છે ટેકનોલોજીને આધારે અને જૂની સંસ્કૃતિ, જૂનું જે આપણું રહેણીકરણી છે, ખાવા પીવાની રહેણીકરણી છે, એમ અલગ અલગ મિત્રો આવું આયોજન અવારનવાર રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં થતું હોય છે. જેમ કે હસ્તકલા છે, કૃષિ મેળો છે. તો ટેકનોલોજીની સાથે આપણું જે જૂની જે સંસ્કૃતિ છે, રીતિ રિવાજ છે, ખાણીપીણી છે અને ખેતીની પદ્ધતિ છે, એ મિત્રો જાળવી રાખવાના હેતુથી ગવર્મેન્ટે સુંદર મજાનું આવું નવું આયોજન. હવે આપણે આવી ગયા છે આપણા રીંગણા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જ્યાં કેટલ શોનું આયોજન એશિયામાં અને ભારતમાં સૌપ્રથમ વખત સૌથી મોટામાં મોટું કેટલ શોનું આયોજન થઈ રહ્યું છે. તો ચલો મિત્રો, સંપૂર્ણ મિત્રો માહિતી મળીશું આ વિડીયોમાં. અને દર્શક મિત્રો, અહીંયા આપણે એન્ટર થતાં જ એક ડોમ જોવા મળે છે, અને અહીંયા આયોજન થઈ રહ્યું છે કાલે, એટલે કે 20, 21, 22 એમ 3 દિવસ સુંદર મજાનું અહીંયા જે જાણકારી આપતું જે કેટલ શોનું આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા છે મહેમાનો, અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે, રાષ્ટ્રગાનથી શરૂઆત કરવામાં આવી છે. અને મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો, દૂર દૂર નાના જે મંડપ લગાવી દે આ બાજુ છે, આ બાજુ છે. તો અહીંયા સાધુ સંતોનો અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે, રાષ્ટ્રગાનથી શરૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી અહીંયા અલગ અલગ જે આ બાજુ છે ગીર ગાય, આ બધું પણ એ રીતે મિત્રો છે. તો આપણે અંદર જઈશું અને મિત્રો લગભગ અહીંયા એરેન્જમેન્ટ થઈ ગયું છે અને ગાયો પણ આવવા માંડે છે. આપણે મિત્રો ત્યાંની માહિતી મળીશું. જોઈ રહ્યા છો મિત્રો, ધીમે 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 અહીંયા ગાયો આવી રહી છે અને લોકો ઉતરી રહ્યા છે ને સારવાર પણ કરી રહ્યા છે. રણકોટ પણ આવી ગયા છે. અને આ રીતે આખો વિભાગ કેટલ શોનો છે, જે પાલતુ પ્રાણીનો અહીંયા મિત્રો ખૂબ જ સુંદર મજાનો શો કરવામાં આવી રહ્યો છે. આગામી 20, 21, 22 ફેબ્રુઆરી 2026 એ રીતે બ્લોક પાડવામાં આવ્યા છે અને નંબર પણ આપી દેવામાં આવ્યો છે. અને હાલમાં તૈયારી પૂર ઝડપથી ચાલી રહી, કારણ કે આજે છેલ્લો દિવસ છે. અને કાલથી અહીંયા રેસકોર્સમાં 3 દિવસ, આગામી 3 દિવસ 20, 21 અને 22 એમ 3 દિવસ કેટલ શોનું અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેથી કરીને આજનું જે ટેકનોલોજી યુગમાં જૂની આપણે જે રૂઢિ જે સંસ્કૃતિ છે એ જાળવવાના હેતુથી ટેકનોલોજીની સાથે વધારે ગાયોનું જે ઉત્પાદન છે, કૃષિ ઉત્પાદન છે, જૈવિક ખાતર છે, વધારે અહીંયા જાળવણી થઈ શકે આજના ટેકનોલોજી, એના આધારે મિત્રો આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, શોનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો અહીંયા જોઈ રહ્યા છો, ગાયો આવી ગઈ છે અને બધે જ આ રીતે નંબર આપવામાં આવે છે. આ બાજુ એક ડોમ છે, મંડપ સર્વિસ છે, અને સામે પણ છે મિત્રો ગાયો આવી ગઈ છે. અને આ રીતે ધીમે ધીમે અહીંયા ખેડૂત મિત્રો પોતપોતાના જે પશુપાલન છે એ લઈને આવી ગયા છે શોમાં. આ બાજુ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો. તો આ રીતે ખૂબ જ સુંદર મજાનો અહીંયા આપણું જે દેશનું જોઈ રહ્યા છે મિત્રો. આ બાજુ પણ આવી ગયા છે ગાય, આ રીતે બ્લોક બનાવવામાં આવ્યો છે અને અહીંયા જોઈ રહ્યા છે મિત્રો. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો, આ એક વિભાગ છે કાંકરેજ ગાય, ગીર ગાય, અને સામે પણ એ રીતે વિભાગ છે, ત્યાં આપણે મિત્રો બતાવીશું. અને ત્યાર પછી આપણે જે કૃષિ બીજ, હાઇબ્રિડ બીજ, એની પણ માહિતી મળે છે. આ રીતે મિત્રો બ્લોક પાડી દેવામાં આવ્યા છે અને બ્લોક વાઇઝ ગીર ગાય અને કાંકરેજ ગાયનું અહીંયા શો કરવામાં આવી રહ્યો છે. અને એ લગભગ આપણે એશિયા ખંડનું પહેલી વખત, ભારતમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન થઈ રહ્યું છે, જે કેટલ શો કહેવામાં આવે છે. અને અહીંયા અલગ અલગ ગાયો તમને અહીંયા પ્રદર્શન કરવામાં આવે છે, બતાવવામાં આવે છે. અને વધારે આજનો ખેડૂત મિત્રો છે એ પશુપાલન વિભાગના જે પાળતુ પ્રાણીઓ વધારે કઈ રીતે આજના ટેકનોલોજી યુગમાં આપણે એમાં ઉપયોગ કરી શકીએ, કારણ કે આજના જમાનામાં મિત્રો ભેળસેળનું એટલું બધું વધી ગયું છે. તો આ વસ્તુ અત્યારનું જે જનરેશન છે
આ જાળવવા માટે અહીંયાનું જે સરકારશ્રીનું આજના ખેડૂત માટે જાગૃત કરવા માટેનો અહીંયા મિત્રો આ કેટલ શો છે. અને આગળ આપણે ટ્રેક્ટર શોનું પણ જોઈશું. વિન્ટેજ ટ્રેક્ટર છે, વિન્ટેજ કાર છે, એનું અલગ અલગ અહીંયા શો કરવામાં આવે છે. 3 દિવસ અલગ વિભાગમાં આવી ગયા છે. અહીંયા જે બીજનું હાઇબ્રિડ બીજનું આજના ટેકનોલોજી યુગમાં કઈ રીતે ઉપયોગ કરીને વધારે આપણા ખેડૂત મિત્રો ઉત્પાદન લઈ શકે, તેમજ આપણા જે નાગરિકો છે ભારત દેશના જે તંદુરસ્તી પણ સ્વાસ્થ્ય પણ કઈ રીતે જાળવી શકાય એ પણ મિત્રો અહીંયા માહિતી આપવામાં આવી છે. મિત્રો જોરદાર છે મિત્રો, અને ખૂબ જ જાણવા જેવું આ ડોમમાં મિત્રો તમને મળશે. કારણ કે અહીંયાનું જે અલગ અલગ જે બીજ સંવર્ધનને લગતું આ ડોમ છે. અને આખું ડોમ મિત્રો એસીથી સજ્જિત કરવામાં આવ્યું છે, વ્યવસ્થિત કરવામાં છે. એસી આમાં ગોઠવી દેવામાં આવેલા છે. LM જીનેક્સ મતલબ જીનેટિકને લગતા અહીંયાનું જે પ્રયોગશાળા એ ટાઈપનું ગોઠવવામાં આવ્યું છે. અલગ અલગ બોક્સ બનાવવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં છે. ખૂબ જ જાણકારી મિત્રો અહીંયા મળી રહી છે તમને. જોઈ રહ્યા છો અલગ અલગ જે ટેકનોલોજીને લગતા અહીંયા स्टॉल ગોઠવવામાં આવે છે. गाय ने उत्तम देखभाल के लिए आरामदायक संसाधन तो मित्रों અહીંયા આપણે ગાયોનો કઈ રીતે સંભાળ રાખી શકાય એ મિત્રો અહીંયા આપણે બતાવવામાં આવી છે. જોઈ રહ્યા છો મિત્રો, આજે કેટલ શોનો મેઇન હેતુ એ જ છે કે આજની ટેકનોલોજીનો આધુનિક વધારે ઉપયોગ કરીને એ પણ દેશી રીતથી કઈ રીતે મિત્રો વધારે પ્રોડક્ટ આપણે લઈ શકીએ, ખેડૂત મિત્રોને કઈ રીતે લાભ થાય એ પણ મિત્રો ખૂબ જ સુંદર મજાનું અહીંયા બતાવવામાં આવ્યું છે. જોઈ રહ્યા છો મિત્રો, ગાયોને દોવાના મશીન છે. એટલે આ સંપૂર્ણ મિત્રો અહીંયા માહિતી મિત્રો અહીંયા આપવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો. એટલે ટોટલી મિત્રો જે આપણા દેશમાં જે લુપ્ત થઈ રહી છે એ વસ્તુને જાળવણી કરીને વધારે આજના ખેડૂત મિત્રોને જાગૃત બનાવવાનો આ હેતુ છે મિત્રો. ફેટ વધારવા માટેનું બૂસ્ટર, ધાતુ મિક્સ ફોટ, મિનરલ મિક્સર પાવડર, મતલબ અહીંયા મિત્રો આ રીતની સ્ટોલ છે ને અહીંયા માહિતી વધારે મિત્રો તમને વધારે મળી રહેશે. તો અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, સંપૂર્ણ છે આખું ડોમ છે એસીથી કરવામાં આવ્યું. જોઈ રહ્યા છો મિત્રો, આધુનિક ટેકનોલોજીથી ગાયોનું વધારે જે ઉત્પાદન છે, દૂધનું છે, છાણ છે, કઈ રીતે ઉપયોગ કરીએ કે અને વધારે પ્રોડક્ટ કઈ રીતે આપણે મેળવી શકીએ, એ પણ દેશી રીતથી, બિલકુલ દેશી સ્ટાઇલથી, એ પણ નવી ટેકનોલોજીના આધારે. તો અહીંયા મિત્રો જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા અલગ અલગ સ્ટોલો તૈયાર થઈ રહી છે મિત્રો. દુનિયા બદલ રહી છે, ચારા બી બદલ લો મિત્રો. ગાયોનો કઈ રીતે આપણે વધારે ફેટ લાવી શકીએ, એનું છાણ, ટોટલી વસ્તુ જે ઉપયોગ થઈ શકે છે એની અહીંયા માહિતી આપવામાં આવી છે. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા પણ મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો અહીંયા રેડી કરવામાં આવી રહ્યું છે, જે ઓફિસ બની રહી છે. તો દર્શક મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ આગલા ડોમમાં અને ત્યાં પણ આપણે શું આયોજન થઈ રહ્યું છે એ જોઈશું. અહીંયા અલગ અલગ સ્ટોલો છે. બાબા હર્બલ વડોદરા રીતથી અહીંયાનો સ્ટોલ ખૂબ સુંદર મજાના અહીંયા બનાવવામાં આવી રહ્યા છે. જોઈ રહ્યા છો મિત્રો, અલગ અલગ ફાર્મા દુકાન છે, ઇન્ડસ્ટ્રીને લગતી છે. તો આ ખૂબ જ સુંદર મજાનું અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન થઈ રહ્યું છે મિત્રો. અને દર્શક મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે વિન્ટેજ કારનું અને વિન્ટેજ ટ્રેક્ટરનો શો થવાનો છે એની પણ મિત્રો અહીંયા માહિતી તમને આપશું. દર્શક મિત્રો, મોટા કન્ટેનર આવી ગયા છે અને દર્શક મિત્રો આમાં બતાવીશું કે આ જે વિન્ટેજ કાર છે, વિન્ટેજ ટ્રેક્ટર છે, એની સપ્લાય થઈ રહી છે. તો આપણે મિત્રો આગળ જઈને જોઈશું. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા વિન્ટેજ કાર અલગ રીતે નવી ટેકનોલોજીની જે જૂની સિસ્ટમ છે સુંદર શહેરમાંથી જે વિન્ટેજ કારનો શો પણ છે. તો એ ધીમે ધીમે ત્યાં શોમાં જઈ રહી છે ગાડી. જોઈ રહ્યા છો મિત્રો, લાલ કલરની ખૂબ જ સુંદર મજાની વિન્ટેજ કાર આવી ગઈ છે, જે પાર્કિંગમાં છે. ધીમે આ બધું કાલે તમને શો માટે એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. આ બાજુ જે વિન્ટેજ કાર છે, આ બાજુ વિન્ટેજ ટ્રેક્ટર છે, બતાવવાની કોશિશ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો મિત્રો, વિન્ટેજ કાર અલગ એન્ટિક વસ્તુ મિત્રો તમને અહીંયા બતાવી રહ્યા છે. જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનું અહીંયા
ભાવનગરથી મિત્રો આ કાર છે જેગવાર જેગવાર વિન્ટેજ કાર છે મિત્રો. હા, તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની અલગ અલગ વિન્ટેજ કારો આવવા લાગી છે અને ગોઠવી દેવામાં આવી છે. આગળ જે છે એ પણ જે સંપૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યાં પણ મિત્રો જોઈ રહ્યા છો વિન્ટેજ ટ્રેક્ટર છે જોન ધીરે. આ રીતે મિત્રો આગળ આપણે જોયું તો આ વિભાગ છે ટ્રેક્ટર વિભાગ છે, આ છે વિન્ટેજ કાર વિભાગ છે. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે કન્ટેનર આવી ગયું છે એમાં ઉપર ટ્રેક્ટર છે, નીચે પણ ટ્રેક્ટર છે. વિન્ટેજ ટ્રેક્ટર મિત્રો જે ધીમે ધીમે આ આખું જે વિભાગ છે 100 વિભાગ એમાં ગોઠવવામાં આવ્યું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ફૂડ ઝોન વિભાગમાં. અને આ જે મિત્રો બની રહ્યું છે જે શક્તિમાન તરફથી પ્રમોટ કરી રહ્યા છે, તો એનો પણ અહીંયા સુંદર મજાની ઓફિસ બની રહી છે. એ માહિતીનું કાંઈ વિભાગ છે એ જે ખ્યાલ નથી મિત્રો આપણે આ મંડપ જોઈ રહ્યા છો એ ફૂડ ઝોન વિભાગ છે. અહીંયા ખાણીપીણાના સ્ટોલો ગોઠવવામાં આવે છે, બનાવવામાં આવે છે. તો દર્શક મિત્રો અહીંયા આપણે રંગીલા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે કેટલ શોનું આયોજન થઈ રહ્યું છે આગામી 20, 21 અને 22 તારીખ કેટલ શો અને વિન્ટેજ કારનો અહીંયા મિત્રો પૂરો કરું છું. આ સારો કોઈ વિડીયો ગમ્યો છે અને મિત્રો ખાસ વાત કે મને તો મિત્રો શેર કરજો જેથી કરીને આપણા ભારત દેશ ગુજરાતના ખેડૂતો વધારે આ કેટલ શોનો જે લેટેસ્ટ ટેકનોલોજી આધારિત કઈ રીતે જાળવણી કરી શકાય, કઈ રીતે ઉત્પાદન કરી શકાય એની માહિતી મિત્રો પહોંચી વળે. તો અહીંયા મિત્રો વિડીયો પૂરો કરું છું. જય માતાજી, હર હર મહાદેવ.